હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજનો દિવસ મારા માટે બહુ જ ખાસ છે, કેમ કે આજે છે મારી નીવુનું મુંડન. અમારે બેબી હોય કે બાબો 1.5 વર્ષનો થાય તેનું મુંડન કરવાનું હોય. તો બધા તૈયાર થઈ ગયા અને જો પહેલાં તો એક રીલ્સ બનાવી લીધી અને પછી અમે લોકો નીકળી ગયા મંદિરે જવા. બરડિયા અમારા હનુમાનજીનું મંદિર છે, ત્યાં જવા માટે તો બધા બેસી ગયા ગાડીમાં. અને વરસાદ પણ ચાલુ હતો. ચાલુ વરસાદમાં મસ્ત બહારનું વ્યૂ જોતા જોતા અમે પહોંચી ગયા મંદિરે. અને વરસાદ પણ આજે બહુ આવતો હતો. જો આ છે અમારા દાદાનું મંદિર. બહુ મોટું મંદિર છે. અહીંયા શિવજીનું મંદિર છે, રાધા કૃષ્ણનું મંદિર છે અને અમારા ઈષ્ટદેવ હનુમાનજીનું મંદિર છે. અહીંયા બેસીએ ને તો બહુ સારું લાગે, મનને શાંતિ મળે. અમે તો જ્યારે બી જઈએ ત્યારે 1-1.5 કલાક બેસીએ. જઈને પહેલાં તો મંદિરની સફાઈ કરી, સરસ મજાના કચરા વાળ્યા અને પછી દાદાને દીવા કર્યા, નૈવેદ્ય ધરાવ્યા. અને જો આ અમે બધા બેસી અને દાદાને પ્રાર્થના કરતા હતા. નીરવાબેન ખાતા હતા પ્રસાદ. ગમે એવો પ્રોબ્લેમ હોય, બસ મારા દાદાનું એકવાર નામ લઈ લઉં અને અહીંયા સુરત બેઠા બેઠા જ હું દાદાને પ્રાર્થના કરું તો બધાય મારા કામ થઈ જાય. અને જો અમારી નીવુબેન કેવા ટબક ટબક ચાલતા હતા, એને તો આવા ખુલ્લામાં બહુ જ મજા આવે. પછી મેં દાદાની સામે બેસી અને નીરવાની એક લટ લઈ લીધી, કારણ કે અમારે પહેલાં મુંડન કરીએ પહેલાં દાદાના મંદિરે જઈ અને એની લટ લેવાની હોય છે. તો નીરવાની એક લટ કાપી અને પછી દાદાને પ્રાર્થના કરી કે એના મુંડનની સાથે સાથે એના તોફાન પણ ઓછા થઈ જાય. પછી ત્યાં રાધા કૃષ્ણનું મંદિર હતું, ત્યાં જઈ રાધા કૃષ્ણના દર્શન કર્યા અને એમના આશીર્વાદ લીધા. અને પછી ગયા શિવજીના મંદિરમાં. શિવજીના મંદિરે ગયા, દર્શન કર્યા, શિવજીને અભિષેક કર્યો અને પ્રાર્થના કરી. અને પછી બધા બેસી ગયા ગાડીમાં અને ઘરે જવા માટે નીકળી ગયા, કેમ કે ઘરે જઈને હજી નીરવાનું મુંડન કરવાનું હતું. ઘરે પહોંચી નીરવાબેનને સરસ મજાના પાટલા પર બેસાડ્યા અને એનું મુંડન થયું. મુંડન કરવાનો વિડીયો આવ્યો, બનાવવાનો ટાઈમ થયો નથી, કારણ કે નીરવાબેન બહુ જ રડતા હતા. એટલે એને 4 જણે પકડી ત્યારે એનું મુંડન થયું. મુંડન કર્યા પછી મેં એને માથા પર સાંઠિયો કરી દીધો, કંકુનો ચાંદલો કર્યો, ચોખાથી વધાવી. જો તેને તો પણ જપ નહોતું. અમારે દીકરી હોય કે દીકરો 1.5 વર્ષનું થાય એટલે એનું મુંડન કરવાનું હોય છે. દાદાના મંદિરે જવાનું હોય છે, નિવેદ કરવાના હોય છે અને પછી બાળકનું મુંડન થાય છે. કહે છે કે જન્મના વાળ રખાય નહીં. જન્મના વાળ બાળકને 1.5 વર્ષનું થાય એટલે એને મુંડન કરાવી દેવાનું હોય છે. પૌરાણિક માન્યતા અનુસાર બાળકનું મુંડન બાળકની મગજ સુધારવા, બુદ્ધિ વધારવા અને ગર્ભાવસ્થાની અશુદ્ધિ દૂર કરવા માટે કરવામાં આવે છે. મુંડનની વિધિ બતાવી બપોર પછી અમે લોકો આવી ગયા જોડેશ્વર મહાદેવના મંદિરે. ત્યાં થોડી વાર બેઠા અને પછી નીરવાના જે મુંડનના વાળ હતા તે મધવંતી નદીમાં પધરાવી દીધા. કહેવાય છે કે મુંડનના વાળ બહુ રખાય નહીં. પછી થોડી વાર ત્યાં બેઠા અને બાળકોએ પણ કર્યું એન્જોય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.